હું વોટર પીવું એટલે એને પીવાનું જ કમ્પલસરી. જો એનો કાર્ટૂન ટાઈમ ચાલુ થઈ ગયો છે. 9:10 થઈ છે અને આજે છે ને વરસાદી વાતાવરણ છે એટલે થોડું અંધારા જેવું થઈ ગયું છે. અધરવાઇઝ 9:30 પોણા 10 સુધી છે, અજવાળું હોય છે. તો આરામથી દિવસ હોય એમ 9:30 સુધી સાસ્કાચુઅનમાં. અને મને બહુ તરસ લાગી છે તો પહેલાં હું પાણી પી લઉં, પછી તમારી સાથે વાત કરું. માય ગોડ, 5 વાગે પછી પાણી જ નથી પીવાનું, ભૂલાઈ ગયું છે. કારણ કે જોયલ ઉઠી 5 વાગે એટલે બસ એ ઉઠી પછી એને થોડી વાર રાખી, અડધી કલાક તો એ ઉઠે ને એટલે મારા ખોળામાં એ માથું રાખીને મને ચોંટીને બેઠી રહે. હવે થોડી શાંતિ થઈ, વોટર પીધું. ડન? ઓકે, ચલો તો થોડી વાર જો. ઓકે, તો બસ જો જોયલે બી વોટર ડન કર્યું, મેં મૂક્યો એટલે એને એનું મૂક્યું વોટર બોટલ. તો બસ જો આવું મમ્મી દીકરીનું બંનેનું સેમ જ હોય. અને એકચ્યુઅલી અમે ફરવા ગયા હતા, મેં રીલ મૂકી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર તો આઈ થિંક નથી મૂકી. અને ઘણો ટાઈમ થઈ ગયો, 2 વીક થઈ ગયા. 1 વીક અમારે ફરવામાં જ ગયું, 8 દિવસ જેવું. અને લાઈક જાસ્પર, બેમ્ફ અને પછી 1 દિવસ કેલ્ગરી સ્ટે કર્યો હતો. અને રિટર્નમાં અમે ઘણી જગ્યાએ મીન્સ વચ્ચે લીધા હતા પ્લેસીસ, તો એ બધું મારે તમારી સાથે શેર કરવાનું બાકી રહી ગયું છે. એનું એક રીઝન હતું, મને ઘણા બધાએ ડીએમ કર્યા છે કે તમે રીલ મૂકી અને પછી તમે ગાયબ જ થઈ ગયા, તમે ક્યાંય જાસ્પરના, બેમ્ફના અમને કોઈ રીલ કે વિડીયો કે કંઈ જોવા નથી મળ્યું, તો તમે કેમ નથી મૂકતા. તો એનું એક રીઝન હતું. હું થોડી સેડ થઈ ગઈ હતી, મારો મૂડ આખો ચેન્જ થઈ ગયો હતો. અમે ફરવા ગયા હતા એ ટાઈમે, મીન્સ ફરવાનો જે મૂડ હોય, વેકેશન વેકેશન ટાઈમ કેવું હોય કે તમે ત્યાં જાઓ, કેટલા હેપી હો ને, એ દિવસો એટલા મસ્ત હતા. પણ જોય સાથે હતી, બેબી કિડ્સ હોય એટલે તમે એટલો બધો ટાઈમ ના કાઢી શકો આખો દિવસમાં બી અને નાઇટમાં બી. તો અમે સવારે વહેલા મોર્નિંગમાં 6 વાગે ઉઠીએ, રેડી થઈએ, જોયલને બી રેડી કરવાની હોય અને અમે નીકળે ને હોટલેથી મે બી 9:30-10 તો થઈ જ જતા હતા, 6 વાગે ઉઠીએ તો બી. તો બસ નીકળીએ અને આખો દિવસ બહાર ને બહાર જાય. અને રાત્રે મોડામાં મોડા અમે 9-9:30 આસપાસ ઘરે પહોંચીએ કે 10 વાગે પહોંચીએ. અને પ્લસ ડિનર છે અમે બહારથી કરીને આવીએ અથવા તો કંઈ બી લઈને આવીએ ઘરે, રાઈટ, ઘરે મીન્સ હોટલમાં. તો બસ એ ખાવામાં એમાં ટાઈમ નીકળી જતો હતો ને એટલા ટાયર્ડ થઈ જતા હતા કે રાત્રે રીલ હું આખી બનાવું અને મીન્સ પ્રોપર ના બને. એટલે પછી મેં ડિસાઈડ કર્યું હતું કે એક સાથે હું ઘરે જઈશ, પછી હું ડે બાય ડે એક પ્લેસની, એક દિવસની મારી કયા પ્લેસીસ કવર કર્યા હતા એ શેર કરીશ. બટ પછી ખબર પડી અચાનકથી કે અમારે રજાઈના સિટીની અંદર આપણા એક ગુજરાતી છે ભાઈ, જે મ્યુઝિશિયન હતા રજાઈનામાં અને જોબ બી કરતા હતા અને રિટર્ન આવતા હતા ત્યારે એમનું એક્સિડન્ટ થઈ ગયું અને એ ઓફ થઈ ગયા. તો બસ એમના માટે બધા છે એ પ્રે કરતા હતા એ ટાઈમે. અને મારું એના કારણે થોડું આપણે બી મૂડ સેટ થઈ જાય, રાઈટ. અને પછી આપણને એટલું બધું ઓલું ના રહે. અને એમના માટે એમને જે ઇન્ડિયા મોકના હતા, સો એમાં હજી 1 વીક કે આઈ ડોન્ટ નો કેટલો ટાઈમ લાગવાનો હતો, મને ખ્યાલ ન હતો. સો બસ અમે રોજ એમના ન્યૂઝ વાંચતા હતા, બધી પોસ્ટ એમની જોતા હતા. મેં બી પોસ્ટ શેર કરી હતી મારી ફેસબુક, ઇન્સ્ટામાં, તો તમે જોઈએ જ હશે. તો બસ એ સાંભળીને એકદમ બહુ સેડ થઈ ગયા હતા બધા. એ રજાઈનામાં બી બધા ટોટલી સેડ હતા કારણ કે એ બહુ જ યંગ હતા એ ભાઈ, એટલે બધાને થોડું દુઃખ તો લાગે જ. સો બસ
1 વીક ઉપર મીન્સ હું આવી પછી મેં આ બધું જોયું અને ન્યૂઝને સાંભળ્યું ને પછી હું બી સેડ થઈ ગઈ હતી. એટલે પછી આવો આપણને મૂડ ના રહે કે આપણે મીન્સ વેકેશન મૂડના મસ્ત મસ્ત વિડીયો બનાવી શકીએ, મન જ ના થાય એમ. એટલે મારું મન જ નહોતું થતું બનાવવાનું અને ઇવન હું રીલ બી નથી બનાવતી ઇન્સ્ટાગ્રામમાં, કોઈ રેગ્યુલર રીલ બી નથી મૂકતી કારણ કે મારું મન નહોતું બિલકુલ. સો બસ થોડુંક ટાઈમ જોઈએ આવી વસ્તુમાંથી થોડું ચેન્જ થવા માટે. કારણ કે એવું નથી બધાનો અલગ અલગ હોય છે, પણ હું થોડી ઇમોશનલ વધારે છું એટલે મને થોડું વધારે ઇફેક્ટ થઈ હતી. એટલે મારે થોડો ટાઈમ જોતો હતો કે હું થોડો મીન્સ અઠવાડિયું એક જવા દઉં અને પછી હું બધું સ્ટાર્ટ કરીશ. તો જોતાં જોતાંમાં અમે ઘરે આવ્યા હતા આઈ થિંક 22 પછીથી મેં 1 વીક માટે થોડું સ્ટે લીધો હતો કે હવે મારે થોડો ટાઈમ જોઈશે અને પછી છે હું થોડું બેક ટુ વર્ક આવીશ મારા પેજ ઉપર, મારા વર્ક ઉપર બધું. સો બસ અને યસ ઓફકોર્સ ઓપન ગ્રાઉન્ડ ગરબા બી રાખેલા હતા 25 તારીખે, એ બી પોસ્ટપોન કરવામાં આવ્યા હતા. તો ઓબ્વિયસલી આવા ટાઈમે આપણે એ વસ્તુ ના કરી શકીએ. સો બધી વસ્તુ મોસ્ટલી પોસ્ટપોન કરેલી હતી અહીંયા બી. અને હવે હું મારા વર્ક ઉપર આવી રહી છું. તો આજે થયું કે ચલો બહુ બધા DM આવે છે કે તમે કેમ વિડીયોઝ નથી બનાવતા, શા માટે નથી મૂકતા, તમારી હેલ્થ તો સારી છે ને, વેકેશન ઉપરથી આવ્યા પછી કંઈ તબિયત તો ખરાબ નથી થઈ, ઢીંગલી કેમ છે, એને કંઈ નથી થયું ને. બસ એવા બધા મેસેજીસ આવે છે ને મેં કોઈને રિપ્લાય બી નથી એટલા બધા આપી શકી. સો બસ આજે મેં કીધું ચલો વિડીયો બનાવું અને બધાને જણાવું કે આ રીઝન હતું જેથી કરીને હું વિડીયોઝ નથી બનાવતી હમણાં થોડા 1 અઠવાડિયાથી. બટ નાવ હવે આ વિડીયો પછી હું મારા વિડીયો આજ બનાવવાની છું. તો હું રેગ્યુલર હવે અમારે આખું જે વેકેશન 1 વીકનો પ્લાન છે કે તમે કઈ રીતે જવું હોય જો તમારે રજાઈનાથી, ઇવન સાસ્કચુઅનમાંથી તમે જો જઈ રહ્યા હોય અને બાય કાર જવું હોય બરાબર છે, તો કેવી રીતે જવું તમારી સાથે બધું શેર કરીશ ગાઈઝ. તો મારી સાથે જોડાયેલા રહેજો. સો આજે 31 થઈ છે, 31 જુલાઈ. તો બસ આજે એન્ડ છે આ મહિનાનો. તો આ મહિનામાં અમે 15 તારીખે ડિસાઈડ કર્યું હતું કે અમે જઈશું જાસ્પર ને 15 તારીખે કૌશલ બહુ ટાયર્ડ હતા બિકોઝ એમને ફૂલ ડે કાર ચલાવવાની હતી. રજાઈનાથી અમારે જવાનું હતું એડમેન્ટન, તો ત્યાંનું ડિસ્ટન્સ બહુ વધારે છે. તો એ બધું હું તમારી સાથે હવે અમારી પહેલી રીલમાં શેર કરીશ. તો 8 થી 9 કલાકનો રૂટ છે રજાઈનાથી. તો ગાઈઝ પછી અમે 15 તારીખનું પોસ્ટપોન કર્યું હતું અને 16 તારીખે અર્લી મોર્નિંગ નીકળવાનું ડિસાઈડ કર્યું હતું. તો અમે નીકળ્યા હતા 16 તારીખે મોર્નિંગમાં અને ઘણું બધું કર્યું હતું પ્રિપરેશનને. લાઈક ગુજરાતી છીએ તો બધું ખાવા પીવાનું તો લઈ જવાનું થોડુંક થાય જ અને આમ બી કિડ્સ હોય સાથે એટલે મારે જોયલ હજી નાની છે એટલે બહારનું વધારે પડતું ખાવાનું તો અમે બને એટલું અવોઇડ કરીએ, પણ બહુ ટાઢું બી ઠંડુ બી ના ખવાય. સો અમે ડિસાઈડ કર્યું હતું કે થેપલા બનાવીને લઈ જઈએ અને ડિસાઈડ કર્યું હતું કે એક જ સબ્જી લઈ જશું કોઈ બી. તો સૂકી ભાજી લઈ જવાનું મન હતું, સૂકી ભાજી ને થેપલા. બટ તો બી મેં ચણા પણ પલાળેલા હતા, એ અમારે છે એમ જ સ્નેક્સ માટે હું પલાળું છું. ક્યાં શું આવે છે બેટા, વેઇટ કરો, લાવ રિમોટ આપી જાઓ મમ્માને. તો અમારા દીકાને છે ને હવે સ્કીપ કરવાની બી ખબર પડી ગઈ છે. તો કાર્ટૂન થોડી વાર કરી દે ને રાત્રે. એકચ્યુઅલી અમારે એને અહીંયા આપો, મમ્માને આપી જાઓ. જો ચલો મમ્માને આપી જાઓ ફટાફટ, સ્કીપ કરી આપે. તો સ્કીપ આવે ને એટલે મિનિટ્સ કાઉન્ટ થતી હોય ને તો એ જલ્દી આપી જાય, મમ્મી સ્કીપ પ્લીઝ સ્કીપ એમ કે. તો આવું છે અત્યારની આ જનરેશન રહીને, માય ગોડ. તો ગાઈઝ અમે મસાલા ચણા મેં તીખા બનાવ્યા હતા અને સાથે છે એ કચરી ભીંડો મસ્ત થોડો સ્પાઇસી બનાવ્યો હતો, બધું લિટલ બીટ. બિકોઝ શું છે કે આપણે બહાર જઈએ ઠંડુ ખાઈએ તો થોડું એવું હોય ને આમ તીખું ને એવું બધું સ્પાઇસી તો મજા આવે. તો થેપલા બનાવ્યા હતા અને 3 સબ્જી બનાવી હતી, તીખા બટેટા, લસણિયા અને ચણા મસાલા એન્ડ ભીંડી. તો બહુ મજા આવી હતી. અમે પહેલા દિવસે છે મોર્નિંગમાં મીન્સ અમે બપોરે બહુ જમતા નથી, બપોરે તો અમે
હલકું જ ખાઈએ, લાઈક ફ્રૂટ્સ જ લઈએ છીએ હું ને કૌશલ. બટ એ દિવસે છે બહુ જ ભૂખ લાગી હતી, ડોન્ટ નો બિકોઝ આટલું યમી બન્યું હોય ને એટલી ખુશ્બુ આવતી હતી ને કારમાં, તો રહેવાયું નહીં. તો બપોરે જ અમે તો જમી લીધું કારની અંદર જ ચાલુ ગાડીએ. અને ફર્સ્ટ ડે અમારી સાથે બહુ મસ્ત વસ્તુ થઈ હતી, મસ્ત એટલે જોરદાર. એ રીલ મેં મૂકી દીધી છે બરાબર, કે અમે અહીંયાથી નીકળ્યા હતા એ તો તમને ખબર જ છે. તમે મારો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો એ. અને પછી મેં નથી મૂકી કારણ કે આ બધું થયું હતું એટલે મારું થોડું મૂડ ચેન્જ હતો, તો મેં વિડીયો નહોતા બનાવ્યા. સો ફર્સ્ટ ડે અમારે કાર છે એનો જે સ્કાય ઉપર રૂફ ઉપર જે હોય ને વિન્ડો, એનો ગ્લાસ એ છે બ્રેક થઈ ગયો હતો. ડોન્ટ નો વેધરના કારણે થયો. એ દિવસે ગરમી બી એટલી હતી, તો મે બી હીટના લીધે થયો હોય બરાબર, ગરમીના લીધે થયો હોય અથવા આઈ ડોન્ટ નો. તો એ કારણથી છે અમારો ગ્લાસ આખો બ્રેક થઈ ગયો રસ્તામાં. અને એ છે અમે કહીએ ને બહુ હેરાન થયા. અને પછી એડમિન્ટન પહોંચ્યા અને એડમિન્ટનમાં છે અમે ગેરેજે ગયા ગ્લાસ ચેન્જ કરવાની ઓલી. તો એ લોકોએ કીધું કે આ તરત તો ના થાય બરાબર, અને ઇન્સ્યોરન્સમાં હતું એટલે ઓબ્વિયસલી કે ત્યાં તો નહીં થઈ શકે. પ્લસ તમારે એક દિવસ છે કાર આપવી પડે અને એના જે પાર્ટ્સ હોય ને બધું મંગાવવું પડે. સો એ પોસિબલ જ નહોતું. એટલે એણે છે રૂપ છે ટેમ્પરરી પ્લાસ્ટિકનું પોલિથીનની બેગ હોય કે ડોન્ટ નો, પ્લાસ્ટિકથી કવર કરી આપી અને ટેપ લગાવી આપી. બટ એ છે ને અમારે થોડા જ ટાઈમમાં, લાઈક અમે એડમિન્ટન પહોંચતા અડધી કલાકમાં જે ઉખડી ગયું. અને એ ટેપ લગાવી લેતી તો એટલી ભટકાતી હતી કે અવાજ આવતો હતો રૂપ સાથે પવનના કારણે. તો અમે ત્યાંથી પાછા બીજી જગ્યાએ ગયા અને ઓટો રિપેર્સમાં ગયા. ત્યાંથી પાછી ફરીથી કૌશલે નવી ટેપ લીધી, બહુ જ થીક હતી. પછી મેં અને કૌશલે બંને આગળના કારના ડોર ઓપન કરી, ઉપર ચડી પગ અને એક હાથે પકડી અને ઉપર છે બધી ટેપ લગાવી અને એટલું પેક કરી દીધું હલે નહીં એવું. અને બસ પછી તો શું છે કે અમારી પાસે ઓબ્વિયસલી કોઈ ઓપ્શન નહોતો અમારી પાસે, બિકોઝ વન ડે કાર આપી શકાય એવું હતું નહીં ને ઘરે આવીને જ બધું પોસિબલ થઈ શકે એવું હતું. સો અમે ડિસાઈડ કર્યું કે બને એટલી ટ્રાય કરીશું કે એને કવર કરવાની ટ્રાય કરીશું, લાઈક ટેપ લગાવીને. સો અમે ટોટલી એટલું કવર કરી દીધું હતું કે આઈ ડોન્ટ થિંક સો અમે નહોતું વિચાર્યું એ ટાઈમે કે એવું નીકળશે એમ. બટ યસ 2 કે 3 દિવસ ચાલ્યું હતું અને આઈ થિંક ત્રીજા દિવસે પાછું નીકળી ગયું હતું, અવાજ આવવા લાગ્યો હતો. પછી ફરીથી કૌશલે, પછી તો હું ઉપર નથી ચડી પણ કૌશલ ફરીથી લગાવી હતી બધી ટેપ બરાબર છે. તો યસ આ રીતની અમારી જર્ની રહી હતી. અને છેકથી છેક સુધી એમ ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ અને છઠ્ઠો દિવસ અમે બસ એ ટેપ સરખી કરવામાં જ નીકળી ગયો કે અમે કોઈ બી પ્લેસે જઈએ, પહોંચીએ, એકાદું પ્લેસ કવર થાય, બીજી જગ્યાએ જતા હોય ને પાછી ઉકળી જાય, પાછો અવાજ આવવા મળે ડબ 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 ડબ. પાછી એક કોઈક જગ્યાએ એમ સ્ટે લઈએ ને ત્યાં પાછા ઊભા રાખી પાછા કૌશલ લગાવે. માય ગોડ, આ વખતેનું અમારું આ વેકેશન બહુ યાદ રહેશે કે અમે અમારી બેમ્પ, કેલ્ગરી, જસપરની ટ્રીપ માય ગોડ બહુ જ યાદ રહેવાની છે. અને આ વખતે અમે એકલા ગયા હતા. લાસ્ટ યર છે અમે બધા ફ્રેન્ડ સર્કલ સાથે ગયા હતા તો બહુ જ મજા આવી હતી. ને આ વખતેની ટ્રીપ એકલા હતી તો આઈ ડોન્ટ નો, અમે નહોતું વિચાર્યું કે આટલી સરસ રહેશે એમ. આટલા હેરાન થયા પણ બહુ મસ્ત રહી. અને અમે છે ને અલગ જ પ્લેસીસ બધા કવર કર્યા. જે છે અમે આ અમારે ચોથી વાર અમે બેમ્પ જઈ રહ્યા હતા એટલે અમે બેમ્પ કવર નહોતું કર્યું વધારે, બિકોઝ બેમ્પમાં મોસ્ટ ઓફ બધી જગ્યા અમે કવર કરી લીધેલી છે પહેલાં. તો અમે ડિસાઈડ કર્યું હતું કે અમે છે એડમિન્ટનથી જાસ્પર જઈશું, એટલે હિન્ટન છે સ્ટે લીધો હતો. અને હિન્ટનથી જાસ્પર, અને જાસ્પરમાં જેટલા બી પ્લેસીસ બાકી છે ને બધા કવર કરવાના હતા. મોસ્ટલી જે નથી જોયા ને એવા જોવાના હતા. ને એકચ્યુઅલી એવું હતું, અમે એવું ડિસાઈડ કર્યું હતું કે જોયલ સાથે છે ને, એટલે હવે એવું થઈ ગયું છે કે બેમ્પ જાસ્પરમાં તમારે કમ્પલસરી અમુક પ્લેસીસ છે જવું હોય તો તમે કાર લઈને નથી જઈ શકતા, બિકોઝ ત્યાં પાર્કિંગ ફેસિલિટી નથી. તમારે કમ્પલસરી કાર છે ત્યાં એક જગ્યાએ પ્લેસ લાઈક ત્યાં પાર્ક કરવી પડે છે ને ત્યાંથી બસ લેવી પડે છે અને બસ થ્રુ તમારે એ જગ્યાએ જવું પડે છે. તો અમે એવું ડિસાઈડ કર્યું હતું કે એ પ્લેસીસ જે છે એ અમારે બિલકુલ કવર નથી કરવા, એ લેવા નથી. બિકોઝ મોસ્ટલી બેમ્પમાં તો એ બધા પ્લેસીસ જોઈ લીધા છે, લાઈક લેક લોઈઝ સમથિંગ એન્ડ
લાઈક સ્કાય વોક માટેનું જે છે બ્રિજ તો એ બધું કવર કરવાનું હતું. લાઈક એ બધામાં બસ જોઈએ છે. પછી આથાપાસ કફ ગ્લેશિયર છે, રાઈટ. સો એ ત્યાં બી તમારે બસમાં જવું પડે કમ્પલસરી. તો તમારે કાર છે ત્યાં મૂકીને પાર્કિંગમાં એના પૈસા દેવા પડે છે બસના, રાઈટ, અલગથી. તો એની ટિકિટ લાગે છે. તો એ બધા પ્લેસીસ અમે પહેલાં ડિસાઈડ કર્યું હતું કે નહીં જઈએ, બટ લાસ્ટમાં પછી બીજા કે ત્રીજા દિવસે અમે એવું ડિસાઈડ કર્યું કે અમે ગ્લેશિયરે જઈશું અને સ્કાય વોક માટે જવાનું ડિસાઈડ કર્યું. તો એમાં બી થોડી અમને પ્રોબ્લેમ નડી. એ બધી હું તમારી સાથે શેર કરીશ જ્યારે હું એનો વિડીયો બનાવીશ ત્યારે. તો એમાં બહુ પ્રોબ્લેમ ફેસ કરવી પડી હતી. બટ આ વખતેની જે અમારી બેંક જાસવાની ટ્રીપ હતી ને એમાં અમારે ઘણી બધી બહુ બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી. બટ યસ ઓફકોર્સ મજા બી આવી એવું નથી. બહુ એન્જોય કર્યું આ વખતે. એકલા હતા તો બી બહુ એન્જોય કર્યું. સો આ વખતે એવું લાગ્યું કે એવું નથી કે ફ્રેન્ડ સર્કલમાં જઈએ તો જ મજા આવે, બધા ભેગા હોય એટલે વધારે મજા આવે. બટ એકલા હોય તો બી બહુ મજા આવે છે. અને એકલા હોય ને ત્યારે તમે તમારી મરજીથી બધા પ્લેસીસ, મીન્સ તમારે જ્યાં જેવું હોય, જ્યાં ઊભું રહેવું હોય ત્યાં ઊભા રહી જઈ શકો. મીન્સ કંટાળો આવતો હોય તો એવા કેટલા બધા પ્લેસીસ છે જે અમે વચ્ચે લીધા છે, જે અમે ડિસાઈડ નહોતા કર્યા પણ નાના છે, પણ એટલા બ્યુટીફુલ ને એટલા ખૂબસૂરત જગ્યા હતી ને બધી, જ્યાં અમે વધારે સ્ટે લઈ લીધો. સો હું એ તમારી સાથે બધું શેર કરીશ. તો ગાઈઝ, બસ મારે આજે એટલું જ જણાવવાનું હતું કે હું વિડીયો શું કામ નથી બનાવતી. તો બસ હવેથી હું વિડીયો બનાવવાની છું. અને આજે છે ને થોડીક ઠંડી કહેવાય નહીં કે કેનેડાની અંદર હજી ઓગસ્ટ ચાલુ બી નથી થયું. આજે જુલાઈ એન્ડિંગ છે, 31 તારીખ છે. અને કાલથી આમ થોડુંક વેધર એવું લાગી રહ્યું છે કે ઠંડુ થવા લાગ્યું. અને આજે તો બહુ જ ઠંડુ છે કારણ કે આજે વરસાદ અત્યારે છે, થોડોક લાઇટ વરસાદ છે પણ ઠંડી થઈ ગઈ છે અત્યારે શરૂ, એવું લાગી રહ્યું છે. તો સડનલી આઈ થિંક મને એવું લાગે કે જાણે ઓગસ્ટની અંદર વેધર ચેન્જ થવા લાગ્યું અને ઠંડી સ્ટાર્ટ ન થઈ જાય. આઈ હોપ કે ઓગસ્ટ રહ્યો એમાં ગરમી રહી, બિકોઝ 2 મહિના જ રહી છે કેનેડાની અંદર ગરમી. તો ફ્રેન્ડ્સ, તમને જવાબ મળી ગયો છે આઈ હોપ. અને જો તમને ના મળ્યો હોય તો તમે આગળ જોડાયેલા રહેજો. મળીએ હવે અમારા ફર્સ્ટ વેકેશનના ડે ઉપર કે અમે કયા કયા પ્લેસીસ કવર કર્યા હતા. સો ચલો બાય. અને જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો જો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો. ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં સેમ અકાઉન્ટ છે, ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. તો ફોલો કરી દેજો ગાઈઝ.